હેલો, ઝાઝા દિવસે સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો બધાની જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને અમારા વૈભવીબેનની જો તમે બસમાં જાય છે કરાટે રમવા, તો કરાટેની ટીમ આખી છે. અને ભાવનગર જિલ્લામાં પહેલો નંબર લાવી હતી અને હવે જાય છે રાજ્યમાં. તો સાહેબ ગયા થાય એને બસમાં બેસાડવા માટે, અને આખી ટીમ હતી એની. તો જો એ બારીએ બેઠી છે ને ત્યાંથી ટાટા કરે છે. મને ખૂબ હોશિયાર છે મારી વૈભવી પણ, મારી નિધિ પણ હોશિયાર છે. એ પણ તમને આમાં જોવા મળી જશે, કેમ કે સ્કૂલમાં જે એનું રિઝલ્ટ હતું તો બે બેનનો પહેલો નંબર આવ્યો છે. અને જુઓ તમે, તો વૈભવીબેનની બસ થઈ ગઈ રવાના, ને પછી પાછા રિટર્ન આવ્યા ને ત્યારનું આપણે થોડુંક શૂટ લીધું છે. તો સાહેબની જો આવી ગયા છે, ભાવનગર ગયા હતા વિભુને લેવા માટે. તો હેલો, આવી ગયા અમારા બેન આવ્યા છે. સ્ટોપ કરજો. હેલો, કેમ રહ્યું? ત્રીજો? વાવ, બોલો. ગુજરાતમાં ત્રીજો નંબર. વાવ, દેખાડો. મેડલ પણ મળ્યું. ઊભો લઈ જવું. વાવ, હે વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. ઓ તો પપ્પાને પહેરાય છે. વાહ ભાઈ વાહ. જો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મારા વિભુ લાવ્યા મેડલ. એને કયું મેડલ કહેવાય? બ્રોન્ઝ મેડલ. અને એક ક્રેક શૂટ મળ્યો. શું કહેવાય ને? ક્રેક શૂટ. એક શૂટ પણ ત્યાંથી મળ્યો છે. ગુજરાતમાં ત્રીજો નંબર લાવ્યા છે અમારા બેન. જુઓ તમે, વાવ, ગુજરાત લખેલું જુઓ તમે. સરસ. આઈ એમ કોંગ્રેચ્યુલેશન્સ. અને જો એના પપ્પા પહેરાવશે ને ખૂબ આનંદ થયો. અને થોડોક મોટો પડે છે. દાદા તો જો મારી નિધિબેન પહેરાવે મેડલ. એની બેન જીતીને આવી છે, તો એને પણ ખુશીનો કોઈ. જો પેંડા લાવ્યા કે નહીં તમે? પેંડા પણ લાવ્યા છે. તો ચાલો વિભુબેન. તો એના પપ્પાને પણ ગળ્યું મોઢું કરાવે છે. સરસ, વેરી ગુડ. ચાલો જો ખુશી વ્યક્ત બધાની. જો તમે ગુજરાતમાં ત્રીજો નંબર. આવતા વર્ષે એવી આશા રાખી કે પહેલો નંબર લઈને આવે. દેશની બેટી બન કે આए. તો ચાલો મળીએ પાછા. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.